આજે આપણે બેના ગળાપટ્ટી બેના કમરપટ્ટી બ્લાઉઝ બનાવીશું. એ પણ પ્રિન્સ આપણે સાદું સિમ્પલ પ્રિન્સ આવે છે એ અને 2 ટક્સવાળું બ્લાઉઝ બનાવીશું. સ્ટિચિંગ કરીશું. સાવ સિમ્પલ રીતથી અસ્તરવાળું બ્લાઉઝ બનાવીશું. અસ્તર પણ જોઈન્ટ થઈ જશે. સૌ પહેલાં આપણે બ્લાઉઝ કટિંગ કરી લીધું છે. એક ડાયરેક્ટ સિમ્પલ આપણે પ્રિન્સ ભરવાના આવે છે એ લેવાના છે અને 2 ટક્સ લેવાના છે આ બ્લાઉઝમાં. સૌ પહેલાં આપણે સ્લીવ લેશું. અસ્તરને આપણે મોટું કટિંગ કરેલું છે. સ્લીવનું જે આપણે અંદરનું અસ્તર છે મેઇન ફેબ્રિક છે એને મોટું રાખવાનું અને અંદરનું અસ્તર આવે એને આપણે માપનું કટિંગ કરી લેવાનું. આવી રીતે સિલાઈ કરી લેવાની બંને સ્લીવમાં. સ્લીવ બંને એક સાઈડ ન થઈ જાય એ ધ્યાન રાખવાનું છે. અને 1 આંગળ જેટલી એટલે કે અડધા ઇંચ જેટલી સિલાઈ કરી લેવાની અને પછી પલટાવી દેવાનું. બધી બાજુ પલટાવી અને સિલાઈ કરી લેવાની. સિલાઈ કરી અને એક્સ્ટ્રા કાપડ જે વધે એ કટિંગ કરી લેવાનું. બંને સ્લીવમાં એવી જ રીતે કરી લેશું. પલટાવી દઈશું. પલટાવી ઉપર સિલાઈ કરી લેશું. સિલાઈ કરીને એક્સ્ટ્રા કાપડ જેટલું છે એટલું કટિંગ કરી લેવાનું છે. સ્લીવ બંને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આગળ જે પ્રિન્સના ભાગ છે એ સાઈડમાં મૂકી દઈશું અને પાછળનો જે ભાગ આવે છે એને લઈ લેશું. એમાં આપણે ગળાની સિલાઈ કરી લેશું. પહેલાં ફરતી બાજુ અડધા ઇંચથી થોડીક ઓછી એટલી સિલાઈ લેવાની. તો ગળામાં જ લેવાની છે અને પાછળ કમરના ભાગમાં લેવાની છે. કમરમાં જે આપણે પોઈન્ટ કરેલા હોય ટક્સના એ દોરી લેવાના. કેમ કે અત્યારે પોઈન્ટ આપણે જે કરશું એ અંદર વહી જશે પલટાવવામાં. અમે જે આપણે સિલાઈ કરેલી છે એની સાઈડમાં થોડું કપડું વધારે રાખી એવી રીતે કટ મૂકી દેવાના અને કટ આપણે થોડા મોટા જ કરીશું. એક્સ્ટ્રા કાપડ છે એ કટિંગ કરી લેવાનું અને કમરમાં કાપડ જેટલું હતું એટલું આપણે રહેવા દીધું છે. કેમ કે એનું ફિનિશિંગ નીચેથી જો કપડું વધારે રહે તો ફિટિંગ એનું સારું આવે એટલા માટે. હવે જ્યારે પલટાવી ત્યારે 1 આંગળ જેટલી એટલે કે અડધા ઇંચ જેટલી સિલાઈ લેવાની છે. અત્યારે અડધા ઇંચ સિલાઈ લેવાથી આપણે જે ગળાપટ્ટી બનાવી છે એવી ફિનિશિંગમાં લાગશે. એટલા માટે આપણે જ્યારે પલટાવશું ગમે ત્યારે ગોળ કાપડ ત્યારે અડધા ઇંચ જ સિલાઈ લેશું. કમરમાં પણ આપણે એવી જ રીતે ઉપરની સાઈડમાં સિલાઈ લેશું. સાવ નીચેની સાઈડમાં સિલાઈ નહીં લેવી. ગળામાં પણ આગળ અને પાછળ બંને અડધા ઇંચ જેટલી સિલાઈ છૂટી મૂકીને પછી ઉપર સિલાઈ કરવાની છે ને એક્સ્ટ્રા કાપડ જેટલું છે એટલું કટિંગ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો પાછળ આપણે ગળાપટ્ટી પણ આપણે નથી કરેલી અને કમરપટ્ટી પણ નથી કરેલી. હવે ટક્સ લઈ લેશું. જે આપણે નિશાન કરેલું હતું પોઈન્ટનું એના ઉપર બરાબર ટક્સ લેવાનું છે. એક સરખા માપમાં આવે એવી રીતે કરી અને બંને ટક્સ લઈ લેવાના. હવે આગળનો ભાગ આપણે લેશું પ્રિન્સવાળો. બંને સામાસામી રાખી દેવાના છે. જે મેઇન ફેબ્રિક છે એ નીચે રાખવાનું છે અને અસ્તર ઉપર રાખવાનું છે. એમાં પણ ગળામાં અને નીચે કમરના ભાગમાં સિલાઈ લઈ લેવાની છે અને એનો પણ આપણે જે પોઈન્ટ કરેલો છે કમરમાં નીચે પ્રિન્સનું એનો નિશાન કરી લેવાનું. બંને સાઈડ એક જ સરખું કરીશું સિલાઈમાં એટલે ઉપર નીચે ન થાય. હવે એને પણ મોટું કપડું રાખી આવી રીતે કટિંગ કરી લેવાનું. એક ખાસ ધ્યાન રાખવાનું કે કટ વચ્ચે આપણે જે સિલાઈ કરેલી છે ત્યાં સુધી જ કટ કરવાના છે. નહીંતર સરખું પલટાશે નહીં એટલા માટે. કમરના ભાગમાં અડધા ઇંચ જેટલું આપણે કપડું છૂટું જ રાખી દઈશું. હવે પલટાવી અને ઉપરની સાઈડમાં આવી રીતે સિલાઈ કરી લઈશું. પછી જે કપડું એક્સ્ટ્રા વધેલું છે એ કટિંગ કરી લઈશું. બંને સાઈડ આપણે એવી જ રીતે કરવાનું છે. હવે જે આપણે પ્રિન્સ લેવાના હોય છે અત્યારે કટિંગ પ્રિન્સ નથી, આપણે ડાયરેક્ટ સિલાઈ જ લીધેલી છે. તો અસ્તરવાળું કપડું હોય અને તમે જ્યારે સિલાઈ કરો તો ખસી જાય છે. એટલા માટે પહેલાં સીધી સિલાઈ કરી લેવાની ને પછી આવી રીતે પ્રિન્સ ભરી લેવાના. આમાં પણ એવી જ રીતે કરીશું. પલટાવી અને ઉપર સિલાઈ કરી લેશું. પછી એક્સ્ટ્રા કાપડ જેટલું છે એટલું કટિંગ કરી લેવાનું છે. વચ્ચે જ્યારે પ્રિન્સ લેવી છે ત્યારે આપણે ઘણી વખત અસ્તરવાળું બધા કહે છે, મારા સ્ટુડન્ટ આવે છે કપડું ખસી જાય છે, તો આવી જ રીતે સિલાઈ લેવડાવું છું અંદરની સાઈડમાં. બંને સાઈડમાં પોઈન્ટ દોરી દેવાના સામાસામી આવી રીતે અને પછી એના ઉપર આવી રીતે સિલાઈ કરી લેવાની. જેથી કરીને પ્રિન્સ ભરવી ત્યારે કપડું ખસે નહીં એટલા માટે. પછી નીચેનું કમરનું માપ રાખી વચ્ચેની સાઈડમાં સાવ ઓછું સિલાઈ લેવાની અને ઉપરથી થોડી વધારે નીચે કમરના ભાગમાં એનાથી વધારે એવી રીતે સિલાઈ કરી લેવાની અને એના ઉપર ડબલ સિલાઈ કરી લેવાની.
જેટલું આપણે સિલાઈમાં કટિંગ લીધેલું હોય એટલી આપણે સિલાઈમાં લઈ લેવાની છે અને નીચેની સાઈડમાં આવી રીતે સિલાઈ કરી લેવાની. તમે જોઈ શકો છો. હવે ટક્સ 2 લેવાના છે, તો ટક્સ પણ લઈ લેશું. આ બ્લાઉઝ સ્ટિચિંગ કરવામાં તો અલગ રીત છે, પણ સીવામાં જે આપણે કટિંગનું છે એ આગળમાં મેં વિડીયો બતાવેલો છે કટિંગનો, પ્રિન્સનો, એ જ કટિંગ કરવાનું છે. હવે આપણે આઈની પટ્ટી બનાવી લઈશું. તો આઈની પટ્ટી બનાવવા માટે 1/2 ઇંચથી 1 ઇંચ જેટલું ઉપર કપડું છૂટું રાખવાનું છે અને નીચું છૂટું રાખવાનું છે. પછી સામેની સાઈડમાં જે પટ્ટી છે એ વાળી દેવાની છે. હવે એને ડબલ પટ્ટી વાળી દેવાની. જે આપણે પહેલી સિલાઈ કરેલી હોય એ જ સિલાઈ ઉપર સિલાઈ લેવાની છે. પટ્ટી ઉપર સિલાઈ કરી લેવાની, નીચેથી કપડું વાળી દેવાનું. કેમ કે આપણે કમર પટ્ટી થઈ ગઈ છે તો પછી ડાયરેક્ટ પટ્ટી આપણે વાળશું તો એના દોરા નીકળી જશે, એટલે આપણે કવર કરી અને પછી આપણે આઈની પટ્ટી બનાવવાની છે. પટ્ટી બનાવીને જે આપણે હૂક બનાવવાના હોય એના નિશાન કરી લેવાના અને પછી એને મશીનની જ આઈ કરી લેવાની છે. અત્યારે આપણે એક સરખા નિશાન કરી લેવાના. નિશાન કરી અને પછી જે ક્રોસમાં સિલાઈ લેવી છે આપણે ઝીગઝેગવાળી એ સિલાઈ લઈ લેવાની છે. આ પણ મશીનની જ બની ગઈ છે, એટલે આપણે હવે હૂક જ બનાવવાના રહેશે. બ્લાઉઝ બનાવી લેવી એટલે આવી રીતે સ્ટિચિંગ કરવાથી આપણે કોઈ ગળાપટ્ટી નહીં બનાવવી પડે, કમરપટ્ટી પણ નહીં બનાવવી પડે. ફટાફટથી બ્લાઉઝ બની જશે. હવે બીજી સાઈડમાં પણ આપણે જે હૂક બનાવી એને સિલાઈ કરી લેવાની છે, પટ્ટી બનાવી લેવાની છે. સીધી પટ્ટી રાખી એક બરાબર ચપટી લઈ લેવાની, પછી આખી પટ્ટી અંદરની સાઈડમાં વાળી દેવાની. જે બ્રોકેટના કાપડ આવે છે, જાડા કાપડ આવે છે, વેલ્વેટના કાપડ આવે છે, એ બધાને જ આવી રીતે સ્ટિચિંગ કરવાથી ફટાફટથી બની જાય છે. કેમ કે બ્રોકેટ અને વેલ્વેટ એની પાઇપિંગ બરાબર બનતી નથી, એટલા માટે આવી રીતે જો તમે બનાવશો, આવી રીતે જાડા કોટનવાળા કાપડ હોય છે એ બધાને જ આવી રીતે સ્ટિચિંગ એકદમ સરસ બને છે. એટલા માટે અમે આ વિડીયો બનાવેલો છે કે ફટાફટથી બની જશે અને ફિનિશિંગ પણ સારું લાગશે એટલા માટે. તો હવે શોલ્ડર પણ જોઈન્ટ થઈ ગયા છે આપણે. હવે સ્લીવ જોઈન્ટ કરી લેવાની. સ્લીવ જોઈન્ટ કરી લેવી અને પછી આપણે એને કવર સિલાઈ કરી પ્લેટ જ લેવાના રહેશે. આખું બ્લાઉઝ કમ્પ્લીટ થઈ જશે. પાછળ મોટું રાઉન્ડવાળો ભાગ આવે છે એ પાછળના ભાગમાં આવે અને લાંબુ આવે છે એ આગળ આવે. નીચેનું બ્લાઉઝ જે છે એ થોડું ખેંચવાનું, સ્લીવ થોડી ઢીલી મૂકવાની, આવી રીતે ફિટિંગ કરી દેવાનું. સ્લીવનું એક્સ્ટ્રા કાપડ જે વધે છે એ કટિંગ કરી લેવાનું. પછી આપણે સવડા ભાગ રાખી પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવી કવર સિલાઈ કરી લેવાની. ઉપર સ્લીવનું ભાગ જ કટિંગ કરવાનો, બાકી નીચે આપણે કમરપટ્ટીનું કટિંગ નહીં કરવાનું. હવે એવી જ રીતે બે બાજુ આપણે સ્લીવ જોઈન્ટ કરી લઈશું. મોટો રાઉન્ડવાળો ભાગ આવે એ પાછળ આવે, લાંબો ભાગ આવે એ આગળની સાઈડમાં આવે. સ્લીવ ઢીલી મૂકવાની, નીચેનો ભાગ જે છે બ્લાઉઝનો એ ખેંચવાનો થોડો. ડબલ સિલાઈ કરી લેવાની અને એવી રીતે બીજી બાજુ જે કરેલું હતું એવી જ રીતે કવર સિલાઈ કરી લેવાની આવડા ભાગમાં. પછી જે આપણા કસ્ટમરે આપણે માપનું બ્લાઉઝ આપેલું હોય એ માપનું પોઈન્ટ ટુ પોઈન્ટ આવી રીતે મેળવી દેવાના અને પ્લેટ લઈ લેવાના. બધી બાજુ બંને સાઈડ એક જ સરખા પ્લેટ આપણે જોઈ લેવાના, જે પ્રમાણે માપમાં હોય એ પ્રમાણે ફિટિંગ લઈ લેવાનું. પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવવાના, ખાસ કરીને આર્મહોલથી જે વચ્ચેનો ભાગ આવે છે એ એકદમ સરસ મળી જવા જોઈએ. આવી રીતે પહેલાં ધારી સિલાઈ કરી લેવાની પલટાવીને, અને પછી જે પહેલી સાઈડ આપણે સિલાઈ કરેલી છે એ જ માપમાં આપણે અંદરની સાઈડ એક દાંતી જે આવે આપણે મશીનની એની સાઈડ ટુ સાઈડ એવી રીતે અંદરની સાઈડમાં પ્લેટ લઈ લેવાના છે. તો બ્લાઉઝ તૈયાર છે. દોરી લગાવી દેવી. દોરીનો વિડીયો મેં આગળ શેર કરેલો છે. ઉપર
ઉપરથી 2.5-3 ઇંચ જેટલું છૂટું રાખી નીચેની સાઈડમાં દોરી લગાવી દેવાની. તો તૈયાર થઈ ગયું છે. ના તો આપણે કમરપટ્ટી કરેલી છે, ના તો ગળાપટ્ટી. ફટાફટથી બ્લાઉઝ બની ગયું છે.